नाम समोवड़ कोई नहीं जब तक तीर्थ योग नामे पातक सूटे। जेने जेने नाम रटण क्यों से गुणगान कया से એટલે નામનો મહિમા કીધો કે નામ સમોવડ કોઈ નહીં જબ તક તીર્થ યોગ નામે પાતક છૂટીએ નામે નાશે રોગ। શારીરિક રોગ તો બધા મટી જાય, ડોક્ટરો વૈદ્યો દવા વાપરે મટી જાય, પણ આ તો ભવરોગ જન્મની અંદર જે રોગ પીડ્યા છે, ઈર્ષ્યા અદેખાય, એ આ મોટા રોગો હારો નારો હોય જ્યાં જાય ત્યાં લગભગ જો તમે પ્રાણી માત્રમાં માલઢોર ભેગું થાય તો એક બીજા બાંધતા હોય, પશુ પંખી નામ એકાબીજે કાબર્યું ભેગ્યું થયું તો બાજ્યું હોય પશુ પંખી। હા, એટલે પ્રાણી માત્ર આમાં શું કહેવાય, એટલે એ લગભગ એ રોગ બધામાં રહે છે પ્રાણી માત્રમાં। નામ સમોવડ કોઈ નહીં જબ તક તીર્થ યોગ નામે પાતક છૂટીએ નામે નાશે રોગ। આ રોગ છે ને મટી જાય તે મહત્વનો છે, પણ એ રોગ મટે કેમ? નામ જપવાથી, કે નામ સમોવડ કોઈ નહીં। રખડવામાં રહે ન મેળાવે, ભજન કરવું પડે એનું। નામે પાતક છૂટીએ નામે નાશે રોગ। પાતક આ બધા છૂટી જાય, બધા શારીરિક રોગ બધા એના કોઈ સારા MBBS હોય, MD હોય, સર્જન હોય, સારું નિદાન કરીએ ને, MRI કરાયેલી મોટો જબર તો પણ એ બધા ફેરફાર થઈ શકે છે। પણ આ રોગ જો મટાડવો હોય, ઈર્ષ્યા છે, અદેખાય છે, બહુ મોટા મોટો એ મારો આળસ કરી તો ન મેળાવે, આળસ। કારણ કે પ્રમાદ છે ને એ માણસને પોતાને આમ ખાઈ જાય ધીરે ધીરે। એક ગામમાં એક આળસુ માણા બહુ આળસુ, બહુ એટલે બહુ આળસુ, 8 પોર બેઠો રહે, 8 પોર। આ કે આ લોકો કેટલું કામ કરે, જેઠમાં રેજી વાણ નથી ત્યાં શીંગું ઉગાડી દીધી, કપા ઉગાડી દીધા, એને આમ ચિંતા થયા કરે, નિરાતે કોઈ બેહતું નથી, એટલો બધો આળહું। પછી એક દી રોંઢે રીંગ સડી ગઈ ને તે ગામ બારો નીકળી ગયો, ખૂણે બેઠો તો બારો નીકળી ગયો, હાલવા જ મળ્યો। સવારનો એમને બેઠો છો તો બેઠો છો, સતત બેહવાનું જ કામ, એટલી હાળા। ગામની બહાર નીકળ્યો ને તરત તો હવાની લાગેલી છે, બહુ તરસ લાગેલી, ગામની બહાર નીકળી ગયો ને એક ડંકી આવી, ઓટલો મોટો જો 8x8નો ઓટલો, એમાં ડંકી બેઠો, ડંકીને સામે બેઠો, ઓટલા સામે જોઈને બેઠો, ડોલ પડી હતી, આળ ધમી કેમ ડંકીને આમ ધમે તો આમ 1 લીટર પાણી, એક દાંડી આમ ધમે તે લીટર પાણી આવે એટલું પાણી ઉપર, પણ હવે આળ એટલી બેઠો ઓટલા ઉપર, એને એક વધે હોય, બીજો આવ્યો એ બેઠો, તેમ કારના બેઠા, એક લગભગ 4-5 કલાક વીતી ગયા। તમને તરે લાગી કે મને તરે લાગી છે, તે બે ડંકી સામું જોયે, ઘડીક ડોલ સામું જોયે, પછી એકાબીજા સામું જોયે, સામું જોયે। એક તમારું નામ, એક મારું નામ મીરજાદો, એક તમારું નામ, મારું નામ પીરજાદો, બરોબર, બે સામું જોયે, ઘડીક ડંકી સામું જોયે, ઘડીક ડોલ સામું જોયે, એકાબીજા સામું જોયે, એમ બીજી 4-5 કલાક વીતી ગઈ। ત્રીજો આવ્યો, એ આવીને ઉભો રહ્યો, જોઈએ બે હમું, ત્યાં આવડે બે આમ ટટાર થઈ ગયા, આવડો ધમશે આગળ ડંકી અને પાણી પાહે અમને એમ, ઓલા ડંકી ધમી પાણી પીધું, પછી પૂછ્યું તમારું નામ, એક આ મીરજાદો છે, આ પીરજાદો છે, એણે પાણી પીને ડોલમાં તો હું ઢોળ નાખ્યું, તમારું નામ, એક મારું નામ હરામજાદો છે, હું તમને થોડો પાણી પાઉં, એટલે એટલી બધી આળ।
આળસ એ માણસને છે ને ખાઈ જાય. એટલે નામ સમોવડ કોઈની જબ તક તીર્થ યોગ, નામે પાતક છૂટીએ નામે નાશે રોગ. જેણે જેણે નામનો સહારો લીધો, વારા ઘડે અવસર નથી મળતો પ્રભુ ભજન કરવાનું. એટલે જે અવસર મળ્યો છે પ્રભુ ભજનનો, એમાં ભજન કરી લેવું. ભક્ત બીજ પલટે નહીં એને જોગ જાય અનંત, ઉસમિસ ઘરે ઉતરે આખિર સંત કા સંગ. આજે છે, આજે 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 કહેવા માંગે છે એની આપણે પકડ, એની આપણે નોંધ લઈ કે ભક્ત બીજ પલટે નહીં જુગ જાય અનંત. આજે બીજ છે બનાવવું પડે છે હરેકને વિચારનું. હે ઉસનીચ ઘરે પછી ઈ આકાર લે એટલે આ બને છે. ભેદ તો આકાર બને છે, આકારના કારણે. બાકી બીજ તો નિરાકાર છે, એનો કોઈ આકાર નથી. પણ એક બિંદુ ભક્ત બીજ પલટે નહીં, એ બીજ છે જે છે વિચારનું, ભક્તિનું. આ ફલાણા આમ કહે, ફલાણા આમ કહે, પણ આપણે જે માર્ગ લીધો છે એ આમ ડટપણે પકડી રાખી તો એ બને. હો, આ વિચારોનું જે બીજ છે તો બને, બાકી વાત નહીં રાખવાની. એટલે કીધું ને ભક્ત બીજ પલટે નહીં. એ બની ગયા પછી કોઈની તાકાત નથી ફેરવી શકે. ગમે ત્યાં જાય એ ન્યાથી જ ઉગાવો શરૂ થઈ જાય. પણ બનાવવું એ અઘરું છે. બાજુવાળા કહે ત્યાં બી જાય, હવે છું હાલો ભક્તિ આપણે થોડીક ઓછી કરી નાખીએ, ધ્યાન ભજન થોડુંક ઓછું કરી નાખીએ, જવાનું થોડુંક ઓછું કરી નાખીએ. નહીં, એમ નહીં. ભક્ત બીજ પલટે નહીં જુગ જાય અનંત. આજે બનાવે જે વસ્તુ છે એનો જે જથ્થો છે એ વિચારોનો, સાત્વિક વિચારોનો. રજોગુણમાં જેવી રજોગુણમાંથી તમો ગુણમાં ન જાય એટલું સારું, સ્તવગુણમાં જઈ શકીએ એટલી આપણી દ્રઢતા, આપણી ધૈર્યતા. ધ્યાન કરવું છે, ભજન કરવું છે, ખાવા પીવામાં ઘણું ધ્યાન રાખવું પડે. એક ભાઈ મને હમણાં વાત કરતા હતા, એક ભાઈને એક ઠેકાણે હરિહરનું આમંત્રણ આપ્યું. તે વનરાજભાઈ ને રોટલો અને ઓળાનું કાર્યક્રમ રાખેલો. અને કાનદાસ ને વનરાજભાઈ બેઠા હરીર કરવા. વનરાજભાઈ ને અહીં ભરાઈ ગયો, આહોડા આવવા મળ્યા. ઓળો એટલો બધો તીખો ને, કાનો હમણાં વાત કરતો મને, કેટલો તીખું બન્યું. એ તમો ગુણ, એમાંથી બસવાનું. રજોગુણમાં રહી, રજોગુણમાં તો તમો ગુણમાં નહીં જવાનું. કોઈ પણ હાલો મધ્યમ બન્યું છે, સાત્વિક બન્યું છે, તોય અતિરેક ખાઓ તો પણ એ તમો ગુણ છે. હા, બહુ મીઠું છે ને બહુ સરસ છે, મધ્યમ છે, બહુ તીખું નથી ને બહુ મોડું નથી ને બહુ ગળ્યું નથી ને બહુ ખાટું નથી ને બહુ તુરું નથી, પણ એ પણ વિશેષમાં વધી જાય તો એ પણ તમો ગુણ છે. રજોગુણમાંથી આપણે તમો ગુણમાં ન જઈએ, ખાસ ધ્યાન રાખવું પડે. સાધના કરવી હોય, સાધક માટે ભજન કરવું હોય, કોક દીક ભૂલ થઈ જાય તો વાંધો નહીં, કોક દીક બહુ નહીં. આમ અહીં ભરાય જાય ને આહોડા ઉમડ કોઈ કહી ન મારે અહીંયા એમ થયું તો ગોટો મોઢા મુકાઈ ગયો એટલે ઊને ઊનો મેં કેમ રોસો પણ બોલીએ કે નહીં. એટલે ભક્ત બીજ પલટે નહીં જુગ જાય અનંત. આ એક બીજ બની જાય એને માટે આપણે તાલાવેલી, કોઈનો ડર નહીં રાખવાનો, પણ ભક્તિ માટે, ભજન માટે. હા, ભક્તિ અને ભજન માટે ડર નહીં રાખવાનો. આજુબાજુ વાળા ભલે બોલ્યા કરે, ભલે બોલ્યા, કારણ કે એ તો રહેવાનું જ છે. આદિ અનાદિથી બધું એવું હાલ્યું જ આવે, અને આદિ અનાદિ આ ભક્તિ હાલ્યા કરે. એટલે એ આપણે પકડી રાખવાનું. આદિ અનાદિ આ ભક્તિ હાલ્યા હશે અને આજુબાજુ વાળા બોલવાના છે. આપણી ડરડતા, આપણું ધૈર્ય, એમાં ઉણપ નહીં આવવા દેવાની. ભક્ત બીજ પલટે નહીં જુગ જાય અનંત.
ઉસનીસ ઘરે આવે ત્યારે આખી સંતના સંત, કેમ કે એ આખો એ વળાક દઈ દીધો છે, આખું પૂરું પકવી દીધું છે, પૂરેપૂરું આમ માટલું પાકી જાય ને એને ખબર પડી જાય. અને આને ખબર હોય તો કયું કાસું છે ખબર હોય તો એમ થોડું બોલું આમ ફેરવી નાખે ભાગ, થોડોક એક ભાગ પાક્યો હોય ને આ જો આ એમ હોય ને એવું થોડું. એટલે આજે આ પારખવાળા પારખી જાય વસ્તુ કે ભાઈ આ પાકી ગયું, એમ આ મોતી પાકી ગયું. ભજન છે, આનંદ છે. તુલસી નફા વિચારીએ ક્યાં ભલે બુરે સે કામ, ભૂતન से हनुमान मिले, હનુમાન से मिले राम. આપણે કામ નફાનો, ભલે પૂરે છે ક્યાં કામ, સારું મોડું આપણે ક્યાં કામ. આપણને ભૂત મળી જાય ને ભૂતથી હનુમાન મળી જાય ને હનુમાનથી રામ મળી જાય, આપણને વાંધો હું. પંચભૂતનો દેહ આ ભૂત, એમાં વાયુ રૂપે હનુમાનજી બેહે અને એનો અધિષ્ઠાન દેવ રામ. ભૂતન છે હનુમાન મિલે. પાંચ તત્વથી આ દેહ બનેલો છે, એમાં વાયુ રૂપે હનુમાનજી મહારાજ સતત ઉશાળા દે. એ બેને પ્રગટ કરવાનો રામ બેઠવાની અંદર, આત્મ રામ. ભલે પૂરે છે ક્યાં કામ. આપણે નફો વિચારવાનો, અને નફો ભજનમાં છે. પ્રભુ ભજનમાં નફો છે. એમ જોઈએ સરવૈયું કાઢો આપણે, આમ પેઢીઓનું સરવૈયું કાઢવાનું આપણે, 4-5 પેઢીનું આમ સરવૈયું કાઢ્યું. ભલે બુરે છે ક્યાં કામ. તુલસી નફા વિચારીએ, નફો ભગવાનનું ભજન એ નફો છે આપણે. ટોકીઝમાં જાય ત્યાં નફો ન થાય. ખોટા વિચારો માનસિક હા હોય, કોઈક દીક ન એવું ન હોય. સાર ગ્રહણ કરવા એમાં સાર પણ ગ્રહણ કરી લે ના હોય, પણ મતલબ નફો ક્યાં છે આપણો એ વિચારવાનું. આપણને હનુમાન મળી જાય, આપણને આપણો રામ મળી જાય. આમાં વાયુ શુદ્ધ થઈ જાય. વાયુને શુદ્ધ કરવા માટે આગળ કીધું એમ આહારમાં હૈયું ન ભરાઈ જવું જોઈએ આપણું. એટલું બધું તીખું લાગે, એટલું બધું ખાટું લાગે,